સર, મારા બાળકમાં 6 મહિના પછી મારે ઉપરનો ખોરાક કઈ રીતે ચાલુ કરવો જોઈએ? 6 મહિના પછી બાળકનું પોષણ ફક્ત દૂધ વડે પૂરું પડી શકતું નથી. આથી વધારે પોષણ આપતો ખોરાક એ બાળકના ડાયટમાં એડ કરવો જોઈએ. આથી જેને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કહેવામાં આવે છે. આના માટે મિલ્સમાં સૂજીનો હલવો, સૂજીની ખીર, દલિયા, દાળ, ભાત આટલી વસ્તુ યુઝ કરી શકાય છે. અને સ્નેક્સની અંદર ફ્રૂટ અને વેજીટેબલની પ્યુરી બનાવી શકાય છે. ફ્રૂટ્સની અંદર દૂધ એડ કરીને ફ્રૂટનો શેક પણ બનાવી શકાય છે. સર, તો આ કેટલી માત્રામાં આપી શકાય? 6 થી 8 મહિનાના બાળકને 1 થી 2 મિલ, જે 2 થી 3 ચમચી, અને દૂધની માત્રા 5 થી 6 વખત આપવી જોઈએ. 8 થી 10 મહિનાના બાળકને 3 થી 4 મિલ, કે જે હાફ બાઉલની માત્રામાં, અને દૂધની માત્રા 3 થી 5 વખત પર ડે આપી શકાય છે. 11 થી 12 મહિનાના બાળકને 3 થી 4 મિલ, કે જે 1 બાઉલની માત્રામાં આપી શકાય છે. 1 થી 2 સ્નેક, અને દૂધની માત્રા 500 ml પર દિવસ કરતાં ઓછી આપવી જોઈએ. જો કોઈ બાળક છાતીનું દૂધ નથી પીતું તો 4 મિલ, 3 સ્નેક અને પાવડરવાળું દૂધ 2 થી 3 વખત આપી શકાય છે.